તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે આવી ગયા છીએ ભાવનગર બસ સ્ટેશને અને જાય છે કોબડી. તો મિત્રો કોબડી જવા માટે નીકળી ગયા છીએ બસમાં. ભાવનગર સિટીમાં ચાલે છે બસ. સંત કવારામ ચોક અને હવે અહીંથી વાઘાવડી રોડ આવી જાય લગભગ. Lights went down when you feel. તો મિત્રો અત્યારે આપણે દેવાડા પૂગ્યા છીએ અને વાગ્યા છે 9:51 થઈ છે એટલે 10 વાગ્યા છે. ચાલો ફટાફટ થઈ ગયા આપણે ગાડીએ. તો આ બસમાં બેહીને આપણે આવ્યા હતા લોકલ અને આપણે કોબડી બ્રિજ પાસે ઉતરી ગયા છીએ કોબડી બાયપાસમાં. અહીંથી 1 કિલોમીટર થાય છે કંપની અને હાલીને જવાનું છે. આ છે કોબડી બાયપાસ. આ બાયપાસ છે, આ ગામમાં જાય રોડ કોબડી અને કંપની આપણી થોડીક હમે દેખાઈ જઈ છે. તો જો હમે દેખાઈ જઈ કંપનીમાં જવાનું છે. તો હાલો મિત્રો હાલ્યા જઈ ધીરે ધીરે. અને કાલે જેમ કે તમે જોયું હતું કે અડધી ગાડી ભરાણી છે આપણી, અડધી બાકી છે. તો આજ આપણે આવી ગયા છીએ ગાડી ભરવા માટે અને જઈએ છીએ કંપનીમાં ગાડી ભરવા. આ દેખાય છે એ કંપની છે. આમ ફરીને જવું પડશે આપણે. તો મિત્રો આ છે કંપનીમાં આપણે પહોંચી ગયા છીએ ભાઈ. હવે કાંટો કરાવવાનો છે, કાંટો કરીને પછી ભરવા લાગશે. આવી જાડી પ્લેટો ભરવાની જાય છે. તો મિત્રો 11:30 થયા છે અને અત્યારે વારો આવ્યો છે ભરવાનો. આ ગાડી ખાલી થઈ પછી આ પ્લેટો ખાલી કરી ઓલી ગાડીથી. પછી હવે આપણે કાંટો કરવા લગાડવાની છે. અમે કાંટો છે પછી કાંટો કરીને ભાઈ લોડિંગમાં લગાડવાની છે. કયો માલ લોડ કરે છે આપણને હજી ખબર નથી. 22 ટન માલ આપણે ભરીને આવ્યા છીએ અને અહીંથી હજી 12-13 ટન જેવું હજી ભરશે અહીંથી અને પછી હજી કુંભારવાડા ભરવા જવાનું છે. તો હાલો મિત્રો કાંટો કરાવી લઈએ. અત્યારે ગાડી કરી દીધી છે ચાલુ. તો મિત્રો કાંટો કરીને હવે લગાડી દીધી છે પોઈન્ટ ઉપર. અહીંથી ગાડી ભરાય આ ટ્રેનથી. તો 2 પ્લેટ નાખી છે. તો મિત્રો આ પ્લેટ નાખવાની છે આપણી ગાડીમાં. હવે અહીંયા આગળ 2 પ્લેટો રહી છે નાખવાની. પછી બીજી કંપનીમાં જવાનું છે ભરવા. કંપનીનો માલિક પોતે હાઈટ રાખે છે ભાઈ. જો ચાલો હરખી રીતના નખાઈ દઈએ. અગર પછી આડી અવડી નખાઈ જાય તો વચ્ચો વચ્ચ રાખવાની છે. અહીંયાથી આ છેલ્લી પ્લેટ નાખવાની છે. પછી હજી જવાનું છે બીજી જગ્યાએ ભરવા આપણે. તો હાલો મિત્રો આપણે અહીંથી ગાડી ભરાઈ ગઈ છે. હજી 2 જગ્યાએ જવાનું છે ભરવા. અને અહીંથી ગાડી અંદર લેવી હોય તો રિવર્સમાં લેવી પડે. આમના મોઢે હોય તો રિવર્સમાં લેવાની ને અંદરથી બહાર કાઢવી હોય તો સીધા મોઢે આવીને અહીંયા વાંક ન વળે એટલે અંદરથી રિવર્સમાં કાઢવી પડે. આવી કંપની છે ભાઈ. હાલો હવે અમે હાઈવે દેખાય, હાઈવે ઉપર જવાનું છે. તો 4 વ્હીલ ઊભી રહી છે આપણી વાટે લઈ જવા માટે. હાલો તો હવે કાંઈક કાચો રોડે છે આ બાજુ. આ નેરવાળો રોડ કહેવાય. પાણીનું વેણકું છે આટલામાં અને એમાં રોડ બનાવેલો છે. આ પાણીની વેણ આ બાજુ જાય. આમ જોઈ લો રસ્તો કેમ છે, ડેન્જર છે ને. ફૂલ વરસાદ આવતો હોય ને તો ગોઠણ હમાણનું પાણી હાલ્યું જતું હોય વેણકામાં. અને આ કંપનીમાંથી ભરીને આપણે નીકળ્યા છીએ. હાલો તો બીજી કંપનીમાં જઈએ ફટાફટ. આજની તારીખમાં ગાડી લોડ કરીને આજને આજ નીકળી જવાનું છે. કેમ કે જાજાથી આરામ થઈ ગયો છે. તો મિત્રો આજ મારો ભાઈબંધ પાછો ભેગો થયો. કાલે ભેગો થયો ત્યાં ભરવામાં, આજ અહીંયા ભેગો થયો. બીજી કંપની ભરવા આવ્યા ન મળે તો 2-3 વર્ષ સુધી નો ભેગો થાય અને મળ્યો તો 2 દિવસેથી લાગડ ભેગો થાય છે. એની ગાડી આમ ભરવા લગાડી છે ઓલમાં દેખાડું તમને હમણાં. અને ફિલહાલ આપણી ગાડી ભરાઈ છે. હાઇડ્રાઈ આવી ગયો છે. 2 પ્લેટો અહીંથી નાખવાની છે, વધારે નથી નાખવાની. પછી કુંભારવાડાથી એક 500-600 કિલો માલ નાખવાનો છે. કુંભારવાડા વાય નો હતો. આજે મારો ભાઈબંધ જયદીપસિંહ એસ ગોહિલ ઉર્ફે કાળુભાઈ કાલિયા ઠાકોર. ભરાઈ ગઈ છે ગાડી અને હવે જઈએ કાંટા ઉપર. આજે ભૂમિની ગાડી. આજે મારો ભાઈબંધ જયદીપસિંહ ગોહિલ. હારું કાળું, જય માતાજી, મળીએ પછી.
ભૂમિની ગાડી હાકે છે ભાઈ. ગાડીઓ કાંટા ઉપર ચડાવીએ. અહીંયા ફૂલ એન્ડ ફાઇનલ વજન થઈ ગયું છે. હવે કુંભારવાડાથી 500-600 કિલો નાખવાનું છે. હલો મિત્રો, તો આપણે ભરીને હાઈવે ઉપર ચડી ગયા છીએ અને આપણી ટ્રીપ રહેવાની છે અલંગ ટુ આસનસોલ, વેસ્ટ બંગાળ બોર્ડર. ચાલો એક હજી ઊભું રહેવાનું છે એક જગ્યાએ ટપાલ લેવા માટે. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ મામસા અને વાગ્યા છે 2 અને આ કંઈક મામસાનો નજારો છે ભાઈ. આવો ભરીને અત્યારે બુધેલભાઈ આ હોટલ છે આશાપુરા હોટલ, ત્યાં આગળ આપણે ઊભી રાખ્યું છે. હજી એક ટપાલ આવશે, અહીંથી ભાવનગરનું બિલ મળશે, પછી અહીંથી આગળ નીકળવાનું થાય. કેમ કે અલંગથી આ સુધીનું જ બિલ હતું આપણી પાસે. તો હવે પેલા છે ને બિલ આવે ત્યાં સુધી પેટ પૂજા કરી લઈએ. અમે હોટલ છે, હોટલે જમી લઈએ. તો હાલો મિત્રો, જમવા દાળ ને રોટલી અને છાશ. તો મિત્રો, આપણી ટપાલ મળી ગઈ છે અને આપણે અહીંથી નીકળી ગયા છીએ બુધેલથી. હવે જવાનું છે કુંભારવાડા. કુંભારવાડાથી હજી 500-600 કિલો કે 700-800 કિલો માલ નાખવાનો છે. તો હાલો ફટાફટ પહોંચીએ કુંભારવાડા. અત્યારે પહોંચ્યા છીએ બુધેલ બાયપાસ. આ છે બુધેલ બાયપાસ. થોડીક વાર ટપાલ નહોતી મળી તો હોઈ ગયો તો અત્યારે થોડોક જાગી ગયો. ચલો ભાઈ, લોકલ ગાડી જાય છે, જોઈ ગયો. તો મિત્રો, અત્યારે પહોંચી ગયા છીએ ભાવનગર સિટી તરફ જઈ રહ્યા છીએ અને પહોંચ્યા છીએ આપણે ટોપ 3 સર્કલ. તો મિત્રો, અત્યારે પહોંચી ગયા છીએ આપણે નીલમબાગ સર્કલ ને આ બાજુ છે નીલમબાગ પેલેસ. આ છે અમારા ભાવનગરના રાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી. અત્યારે કુંભારવાડા ઉગી ગયા છીએ. આમેથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે આમ, અને અહીંથી જવાનું છે VIP. તો આ સીધો રોડ જાય છે કુંભારવાડા. આપણે જવાનું છે આ સાઈડમાં, ટર્ન મારવાનો છે ભાઈ. તો મિત્રો, કુંભારવાડા VIPમાં પહોંચી ગયા છીએ અને અહીંથી ભરવાની છે આ ડેલામાંથી. આ ડેલો બીજાનો છે. હાલો મિત્રો, ફટાફટ આપણે ગાડી ભરી લઈએ. હવે અહીંથી 600-650 કિલો માલ નાખવાનો છે ખાલી. પહોંચી ગયા છીએ. અહીંથી આ માલ ભરવાનો છે. પેલો પીળે કલરની ક્રેન છે એ ને મોટર ને એવું બધું છે સામાન. હાલો તો ભાઈ, થોડીક વારમાં ગાડી ભરાઈ જાય એટલે નીકળવાનું છે આપણે. તો મિત્રો, ગાડી ભરાઈ ગઈ છે ને બિલ આવી ગયું છે. આ છે અલંગથી ભરી એનું બિલ અને આ છે અત્યારે કુંભારવાડાનું બિલ. અને બે વસ્તુ બધી એક જ જગ્યાએ ખાલી કરવાની છે. નીલકંઠ ઇન્ફ્રા માઇનિંગ લિમિટેડ, સુનેપુર બજાર એરિયા, સેક્ટર 2A, 5D, પંગવેશ્વરમ, બુધેશ્વરમ. નથી આવડતું. આ વેસ્ટ બંગાળ એક આવડે છે, કેમ કે ઇંગ્લિશ આવડતું નથી ભાઈ આપણને. ચાલો મિત્રો, ગાડી ભરાઈ ગઈ છે, ટપાલ આવી ગઈ છે. હવે જવાનું છે આપણી ઓફિસ છે નારી ચોકડી. અને ગાડી સ્ટાર્ટ કરી લીધી છે. એર ભરાય છે. એર ભરાય એટલે આપણે હવે અહીંથી નીકળીએ. હવે જવાનું છે નારી ચોકડી. તો મિત્રો, આ કુંભારવાડાથી 10 નાળા નારી ગામવાળો રોડ પકડી લીધો છે અને બને એટલી કોશિશ કરશું કે આજ ને આજ આપણે અહીંથી નીકળી જવાનું છે. કેમ કે ઝાઝા દિવસથી ગાડી ઊભી છે અને એક દિવસ તો ખાંડમાં ખોટી થઈ ગયો આપણો, અને 2 દિવસ ભરવામાં આવી ગયા, અને 2-3 દિવસ ભરવામાં આવી ગયા, એટલે 7-8 દિવસ થઈ ગયા આમના. એટલે આજે છે ને ખોટી નથી થવાનું. આજે ઘરે જઈને નાહી ધોઈને જમીન એ રાતના નીકળી જવાની ગણતરી છે. તો અત્યારે નારી ગામવાળા રોડે ચડી ગયા છીએ અને નારી ગામ પાસે નીકળશે રોડ. અને હવે જવાનું છે આપણી ઓફિસે. ત્યાં જઈને ડીઝલ પુરાવું છું, બધું કમ્પ્લીટ કરીને પછી આપણે નીકળી જવાનું છે આજ ને આજ. મિત્રો, 10 નાળે પહોંચી ગયા છીએ. અમે રોડ દેખાઈ મેન હાઈવે છે ધોલેરાનો, અને અહીંયા આગળ RTO ઓફિસ બને છે. હવે સિટીમાં RTO ઓફિસ છે એ ટૂંક સમયમાં અહીંયા આગળ વી આવશે. અને આ બાજુ છે સાયન્સ સિટી,
નાના બાળકોને સ્કૂલના બાળકોને અગર ફરવા જેવી જગ્યા છે. હું ઘણા ટાઈમ પહેલાં આવ્યો તો બહુ સારું છે અગર ફરવાનું, બધી વસ્તુ જોવાનું, ક્યારે કઈ કંપનીએ મોટર બનાવી, હું ત્યાં તે ક્યારે મોટરસાઇકલનો વિસ્તાર થયો, એ બધું ઘણું અહીં આગળ જોવા મળે છે અને બહુ મસ્ત છે. નાના બાળકોને શીખવા જેવું અહીં આગળ છે. સાયન્સ સિટી કહેવાય છે, સાયન્સ સિટી છે. આની અંદર જવા માટે અહીંથી ટિકિટ લેવી પડે છે. તો આખું નામ લખેલું છે આનું. 10 નાળે આપણે પહોંચી ગયા છીએ અને આ બાજુ નારી ગામ છે અને આપણે આવી ગયો છે હાઈવે, ભાવનગર ધોલેરા વાળો હાઈવે આવી ગયો છે. આપણી ઓફિસ થાય છે 2-3 કિલોમીટર અને કુંભારવાડાથી સીધા આપણે નીકળ્યા છીએ નારી ગામ અને આ બાજુ જે નારી ગામ છે હમણાં આવે એટલે દેખાડું. અને આ આરટીઓ ઓફિસ બને છે મોટી સિટીમાંથી. હવે આરટીઓ ઓફિસ ટૂંક સમયમાં અહીંયા બહાર વી આવશે. તો હાલો મિત્રો હવે જઈએ ફટાફટ આપણી ઓફિસ છે અને અત્યારે પહોંચ્યા છીએ નારી ગામ. તો મિત્રો આપણે અહીંથી યુટર્ન મારવાનો છે. આ પ્લોટ પાસેથી આપણે અંદર જવાનું છે. તો અહીંથી અંદર જવાનું છે આપણી ઓફિસે જવા માટે. અત્યારે અહીંયા બોમ્બેથી યુટર્ન મારવાનો છે અને પછી અંદર જવાનું છે. હાલો મિત્રો તો હવે આપણે ઘરે જઈએ છીએ. યુવરાજસિંહ આપણા કંડક્ટર આવી ગયા છે, મેકવા આવે છે અને ઘરે જઈને ભાઈ નાહી ધોઈને આવી ઠેલા પેલા લઈને અને પછી આપણે અત્યારે નીકળવાનું છે. યુવરાજસિંહ આવવાના છે આ વખતે હારવાર. તો મિત્રો આપણે નિર્ભય સોસાયટીમાં પહોંચી ગયા છીએ અને અમારા સોસાયટીમાં તુલસી વિવાહ થવાના છે જોરદાર. આ એનું ડેકોરેશન છે. તો હાલો હવે ઘરે પહોંચી ગયા છીએ. હેલો પપ્પા, ટાટા. કેમ છો? જય માતાજી પપ્પા, જય ગુરુદેવ. જય માતાજી, જય ગુરુદેવ. હાલો તો મિત્રો હવે આપણે નીકળવાટું એકદમ થઈ ગયા છે રેડી. ઠેલા પેલા લઈ લીધા છે અને ભગવાનને પગે લાગી લીધું છે. રુદ્ર ને વેદિકા ને ટાટા બાય બાય કહી દીધા છે. ટાટા. જય ગુરુદેવ પપ્પા. જય ગુરુદેવ. કેમ ઢીલી પડી ગઈ હે? હાલો હાલો મિત્રો તો હવે આપણે નીકળીએ. મારા વેદુમાં થોડાક ઢીલા પડી ગયા છે જો હલતા છે. તો હાલો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ઘરેથી આપણી વેગેનર લઈને. ભગવાનને પગે લાગીને નીકળ્યા છીએ. તો હવે આવશે પ્રેસ ક્વાર્ટર ને પછી આવશે નારી ચોકડી અને નારી ચોકડી આપણી ઓફિસે ગાડી ઊભી છે ભરી. હવે સીધા જઈએ ઓફિસે. તો હાલો ભાઈ ઘરેથી નીકળી ગયા છીએ. પરિવારને ટાટા બાય બાય કહીને હવે જવાનું છે નારી ચોકડી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 ને હવે આપણે નીકળવા માટે રેડી થઈ ગયા છીએ. યુવરાજસિંહ મંગલસિંહ જાડેજા આવી ગયા છે આપણા કંડક્ટર. હવે બાંગ્લાદેશની બોર્ડરે ગયા હતા અને આજ ભર્યું છે અલંગથી આસનસોલ વેસ્ટ બંગાળમાં. આનું ભાડું છે 6200 પર ટન અને 35 ટન વજન ભર્યો છે. તો આમાં કમેન્ટ હતી કે ભાડું હારવાર કહેતા જજો તો 6200 ભાડું છે ટને. હલો તો મિત્રો હવે આપણે નીકળીએ છીએ. જય માતાજી, જય ગુરુદેવ. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. તો મિત્રો હાઈવે ઉપર ચડી ગયા છીએ. વટામણ થાય છે અહીંથી 98 કિલોમીટર. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ કેમ કે 12 વાગી ગયા છે અને આપણે નારી ગામ પહોંચ્યા છીએ. નારી ગામ છે અને આપણા
સારા સમાચાર છે. આજ આપણા કંડક્ટરે આવી ગયા છે યુવરાજસિંહ, અને આપણે નીકળી ગયા છીએ. અને આ છે નારી ગામ. તો જય માતાજી, જય ગુરુદેવ, ગુડ નાઇટ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને ખુશ રહો. ટાટા, બાય બાય.